સર્વપ્રથમ તો પ્રેસ વાર્તામાં આમંત્રિત તમામ પ્રેસ મીડિયાના મિત્રોનો હું હાર્દિક સ્વાગત કરું છું। સાથીઓ, આજની આ પ્રેસ વાર્તા કડી વિધાનસભામાં આવેલા જયદેવપુરા ગામની પ્રશ્નો બાબતે છે। ગતરોજ કડી વિધાનસભાના જયદેવપુરા ગામ, આ ગામ કે જે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપનારું ગામ હતું। અને આ ગામ એક એવું ગામ છે કે જેમાં આઝાદીના આટલા વર્ષોમાં એક પણ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। એટલું શાંતિપ્રિય ગામ છે, ગ્રામજનો પણ એટલા શાંતિપ્રિય છે। પરંતુ આટલા શાંતિપ્રિય ગામજનો દ્વારા ગતરોજ મીડિયા સમક્ષ જે પેટા ચૂંટણી આવી રહી છે કડીની, એનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। એમને એવા કારણો દર્શાવ્યા છે બહિષ્કારના કે અમારા ગામના રીસર્વેમાં તમામ ખેડૂતો, અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટો નથી, અંધારપટ છે, અમારા ગામમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે, અમારા ગામની અંદર વરસાદી પાણી એટલું મોટી સમસ્યા છે કે વરસાદ પૂરતો નહીં, 12 માસ વરસાદી પાણીની સમસ્યા રહે છે। એ એમના પોતાના ગામના પટાવાળા જે ગ્રામ પંચાયત ચલાવે છે, પટાવાળાનો પગાર કરી શકે એટલી બી ગ્રામ પંચાયતની આવક ના હોવા છતાં ભારતીય જનતા પાર્ટી કે તેના નેતાઓ દ્વારા ક્યારેય ત્યાં આગળ કોઈ ધ્યાન આપવામાં ના આવ્યું હોવાથી ત્રસ્ત થઈને ગ્રામજનોએ આજે પોતાની સંવિધાનિક શક્તિનો ઉપયોગ કર્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। જે અમને માલુમ થતાં અમે તત્કાલ રાતોરાત ગામમાં અમે પહોંચ્યા અને અમે કોઈ ચૂંટણી પ્રચાર નથી માંગવાના સંદર્ભે નહીં, ફક્ત ને ફક્ત ગામના આગેવાનો અને ગ્રામજનોને એમના પ્રશ્નો સાંભળવા, રજૂઆત સાંભળવા, એના પાડોશી ગામના દીકરા તરીકે અમે એમના મળવા ગયા। ગામે બી અમને સૌને આવકાર્યા, અમને ચા પાણી કરાવી, અમને બેસાડ્યા અને એમના પ્રશ્નો અમને દિલથી એમના પ્રશ્નોની રજૂઆત કરી વિગતવારે। અને અમે પ્રશ્નોની રજૂઆત સાંભળ્યા બાદ અમને વચન આપ્યું છે કે અમે તમારી પાસે વોટ નથી માંગતા, અમને સમગ્ર ગ્રામજનોનો ખાલી આશીર્વાદ જોઈએ, તમારો આશીર્વાદ અમારી પર બનાવી રાખો। ચૂંટણીના તમારો આ દીકરો તમારા ગામમાં ફરીથી આવશે, તમારા પ્રશ્નો માટે કયા રસ્તે, સંવિધાનિક રસ્તે કઈ રીતે આપણે આંદોલન ઊભું કરવું એ આપણે વિગતે ચર્ચા કરશું। તમારા પ્રશ્નો માટે આપણે વિધાનસભાથી રોડ સુધી લડી રહીશું। સાથોસાથ હું પ્રેસ વાર્તાના મારફત સમગ્ર કડી પંથકના ગુજરાતના તમામ લોકોને જણાવવા માંગુ છું, કડી વિધાનસભાના અમારા 3 લાખ મતદારોને જણાવવા માંગુ છું કે આપ પણ આપણા ગામના તમામ પાયાના પ્રશ્નો, હું ગામે ગામ ફરું છું, મને ખબર છે કે આપણા કેટલા બધા પાયાના પ્રશ્નોની જરૂરિયાતોની અછત છે। આપ પણ આપણા પ્રશ્નોને લઈને હિંમત બતાવો અને મીડિયા સમક્ષ આવો કે તમારા ગામના આટલા પડતા પ્રશ્નો આટલા ટાઈમથી સોલ્વ થયા નથી, ભારતીય જનતા પાર્ટી તાનાશાહ થઈ ગઈ છે, સત્તા અપાવ્યા બાદ કોઈ ત્યાં જોવા પણ નથી આવતું। આ તમે રજૂઆત કરશો તો આવનાર સમયમાં ચાહે ભાજપ હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આમ આદમી પાર્ટી છે, નેતા તમારા કામ માટે તમારી જોડે આવશે। તમે જો રજૂઆત નહીં કરો, તમે તમારા નેતાના પ્રશ્ન નહીં કરો, તમે તમારા નેતાથી ડરશો તો એ નેતા ક્યારેય તમારું કામ નહીં કરે। તો હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, તમામ સમગ્ર પ્રજાના પ્રશ્ન કરવાનું તમે શીખો, તમે મત આપો છો, તમે એમને નેતા બનાવો છો। નેતાઓએ તમને નથી બનાવ્યા તો તમે તમારા નેતાના પ્રશ્ન કરવાનું પૂછો, શીખો, એમને પૂછો કે ભાઈ અમારા આ પ્રશ્નો લઈને અમે તમને જીતાવ્યા, તમે શું કર્યું, આટલા સમય, આટલો લાંબો ગાળોથી તમને અમે વિજય બનાવ્યા છે, તમારી ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે, તંત્રથી લઈને મંત્રી સુધી સર્વા તમારું, તો કેમ અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું? આ બધા પ્રશ્નો ગ્રામજનો પૂછે, બહાર આવે અને એની પર વિધાનસભામાં ગ્રામજનોના પ્રશ્નોને લઈને ચૂંટણી થાય, ના કે ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઈ ચહેરા કે ફેસ જોઈને ચૂંટણી થાય, ઉમેદવારને જોઈને ચૂંટણી થાય, પક્ષને જોઈને નહીં, પ્રજાના પ્રશ્નો માટે લડનાર વ્યક્તિને જોઈને ચૂંટણી થાય, પક્ષને જોઈને, એવી વિનંતી સાથે હું તમામ ઉમેદવાર, તમામ વોટરોને કહું છું કે તમારી શક્તિને ઓળખો અને એવા એક નેતાને ચૂંટો કે જે તમારા પ્રશ્નો માટે તમારી સાથે ઉભો છે। ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીની શું ટક્કર રહેશે? ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીની ટક્કર નહીં, પણ લોકોના પ્રશ્નો, લોકોના જનનાયક, જે લોકો માટે લડતા એવા ઉમેદવારની ટક્કર રહેશે। કે હું વિધાનસભામાં જઈશ કે નહીં જવું એ તો ભવિષ્યના ગર્ભમાં પડ્યું છે, પરંતુ હું મારા કડીના તમામ નાગરિકોના હકના અધિકારના પ્રશ્નો માટે લડીશ, એ મારું પ્રજાને વિકાસને લઈને શું કહેશો? વિકાસ, ભારતીય જનતા પાર્ટીનો કડીમાં વિકાસ થાય। આપ 1 કિલોમીટરના રસ્તા પર ચાલશો તો આપણને ખબર પડશે કે આપણી ગાડીના અંજર પંજર જમ્પર કેવા હલી જાય છે, કોઈ રસ્તો સારી કન્ડિશનમાં નથી, કોઈ અંડરબ્રિજ સારી કન્ડિશનમાં નથી। હમણાં જ મહિના પહેલા